વોર્ડ નંબર 16માં સોમા તળાવ વિસ્તારમાં આજે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભાજપના ઝંડા અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વોર્ડ નંબર 16ની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ વિજયી બનશે। કાર્યકર્તાઓમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોઈપણ ચૂંટણી શરૂ થાય તો ત્યારે ચૂંટણીના કાર્યાલયો ખુલતા હોય છે। આજે વડોદરા મહાનગરમાં જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી લક્ષ્યાંક રાખ્યો હતો કે એના 1-2 દિવસની અંદર તમામ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન થશે। આપને જણાવીને આનંદ છે કે આજે વડોદરા મહાનગરમાં વોર્ડ 14 ટોટલ કુલ 14 વોર્ડની અંદર આજે કાર્યાલય ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે। બાકીના 5 વોર્ડમાં આવતીકાલે કાર્યાલય ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે। સૌ કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। આ વોર્ડ નંબર 16ના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે જ જે પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવામાં આવેલો છે, જે પ્રકારનો વિશ્વાસ કાર્યકર્તાઓમાં જોવામાં આવી રહ્યો છે, વોર્ડ નંબર 16ની 4 સીટ પર અમારું કમળ ખીલશે એવો અમને સૌને વિશ્વાસ છે। ધન્યવાદ।